નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। સુરેન્દ્રનગર ખાસ કરીને અહીંયા વારે વખતે આવતી હોઉં છું ત્યારે જોતી હોઉં અનેક સમસ્યાઓ છે સુરેન્દ્રનગરની, ખાસ કરીને ખેડૂતોને લગતી સમસ્યાઓ છે અને અહીંયાના લોકોમાં સૌથી વધારે પરિવર્તનનો નારો સંભળાય છે। અને અહીંયા સુરેન્દ્રનગરમાં સિરવાણિયાથી જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે આપમાંથી, એ ભાઈ આપણી સાથે ઉપસ્થિત છે। સર્વપ્રથમ તો મારે તમને એ સવાલ પૂછવો છે કે અહીંની જનતા પરિવર્તન પરિવર્તન શા માટે એટલું કરે છે? અહીંયા જેટલું પરિવર્તન હું જોઈ રહી છું એટલું મેં બીજે નથી જોયું। નમસ્કાર બેન, સૌ પ્રથમ તો હું આપનો કાજલબેન સુવાનો એક તો હું ખેડૂતના દીકરા તરીકે આપ પણ ખેડૂતની દીકરી છો, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર તમે એક મીડિયાનું કવરેજ પબ્લિક સુધી ગ્રાઉન્ડ લેવલે જઈ અને તમે સમસ્યા પૂછો છો। ખરેખર તો આ કોઈ રાકાવનું કામ નથી, આ તો મર્દોનું કામ છે। અને તમને હું એક સૌરાષ્ટ્રની સિંહણ તરીકેનું આજથી તમને એક બિરુદ આપું છું કે ખરેખર તમે પબ્લિકના સાચા પ્રશ્ન લઈ અને મીડિયા સમક્ષ જનતાને તમે આ સમગ્ર ગુજરાતમાં કવરેજ આપીને બતાવો છો। બાકી જે ગોદી મીડિયા છે ને એ લોકોને તો હું ધિક્કારું છું અને એ લોકો અત્યારે કોઈ અમારું કવરેજ લેવા નથી આવતા અને તમે અહીંયા ખેડૂતનું નાના માણસોનો અત્યારે અવાજ બનવા આવ્યા છો અને એમને પ્રશ્ન સાંભળવા, તો એ બદલ આપનો સૌ પ્રથમ હું ખૂબ ખૂબ બેન આપનો આભાર માનું છું। સવાલ મારો એ છે, અહીંની જનતામાં કેમ પરિવર્તનનો નારો એટલો મોટેથી ગુંજે છે? કેમ કે બોટાદ, સુરેન્દ્રનગર, કડદામાં આપણે જોયું છે અહીંની જનતા જેટલી અવાજ ઉઠાવે છે, અહીંયા જેટલી સભાઓ થાય છે એવી બીજે ક્યાંય નથી થતી। એવી અહીંની જનતામાં શું છે? જો બેન, અહીંની જે વિસ્તારની વાત કરું ને ખરેખર તો અહીંના જે બીજેપીના કાર્યકરો છે ને એ લોકો તાઇફા જ ખાલી કરે છે, પોતાનો વિકાસ જ કરે છે, ઘર બહાર નથી નીકળતા। અહીંની પરિસ્થિતિ તમે આવો છો જોતા જ હશો, રોડ રસ્તા તો બિલકુલ હાવ ખરાબ છે। ગામડામાં કોઈને પાણી મળતું નથી। અહીંયા ખાલી અહીંની બીજેપી વાળા લોકો અમારા વિસ્તારના તાઇફા કરીને ખાલી બણગા ફૂકે છે, કોઈ લોકોને કામ કરતા નથી। અમે ગ્રાઉન્ડ લેવલમાં બેન રહીએ છીએ। ખેડૂતના નાના મોટા પ્રશ્ન, હળદર જે બોટાદમાં હળદર કાંડ થયું આપ જાણો છો કે ખેડૂત સાથે સતત અન્યાય જ થયો આ વિસ્તારમાં। આ વિસ્તારમાં અત્યારે તમે જુઓ ને, તાલુકા પંચાયત ભાજપની છે, અહીંના સંસદ ભાજપના આપ્યા છે, અહીંના એમએલએ ભાજપના છે, ટૂંકમાં તમામ ભાજપના આની જનતાએ મત દઈ અને ચૂંટાયા 30 વર્ષથી, પણ વિકાસના નામે બિલકુલ અહીંયા કણે જીરો છે, કોઈ જ વિકાસ કર્યો નથી। અત્યારે આપણે જાઓ તો આ તમે રોડ જોવો અત્યારે આપણને ખાડા કેટલા આવે છે। તો આ બધી સમસ્યાના લીધે પબ્લિક હવે આ લોકોથી બિલકુલ બહુ કંટાળી ગયું છે બેન, કે ખરેખર આમને મત દેતા છતાં એની આ પરિસ્થિતિ રહેતી હોય તો એકવાર આમ આદમી પાર્ટીના લોકો ખેડૂતોની અવાજ બને છે, ખેડૂતોને મદદ કરે છે। જ્યાં પણ અન્યાય થાય ને આમ આદમી પાર્ટીના કાર્યકરો અમે ત્યાં અવાજ બનીને ઊભા રહીએ છીએ નિડરતાથી। એટલે ખેડૂતે આ વખતે સાયલા તાલુકામાં નેવાઈ મારી નાગડકા જિલ્લા પંચાયતમાં ખેડૂતોએ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે કે 30 વર્ષથી આપણે આમને મત દઈ જોઈ છીએ, એ પોઝિશન એની રહેતી હોય તો એકવાર આમ આદમી પાર્ટીના લોકોને મોકો આપીને આમનું પણ આપણે જોઈ લેવી કે ખરેખર આ પરિવર્તન કરે છે કે નહીં। એટલે પબ્લિક અમને ખૂબ પ્રેમ આપે છે અને પરિવર્તન કરવા ઈચ્છે છે, એટલે આવનારા દિવસોમાં એ ભવિષ્ય સારું જોવા માંગે છે, એટલા માટે સાયલા તાલુકો આખો વિસ્તાર પરિવર્તન ઈચ્છે છે। સવાલ મારો એ છે, અહીંયા કડદાકાંડ થયો, ખેડૂતો ખૂબ જાગૃત છે, બોટાદ માર્કેટિંગ યાર્ડ અને અહીંયા આસપાસ આવેલા માર્કેટિંગ યાર્ડોની શું સ્થિતિ છે? જો અહીંયાની આસપાસ આવેલા માર્કેટિંગ યાર્ડમાં તમે તો બેન હતા માર્કેટ યાર્ડમાં, ખબર છે કે ત્યાં લોકો ખેડૂતના બોટાદ મોટું માર્કેટિંગ યાર્ડ છે સમગ્ર અમારા વિસ્તારમાં। ત્યાં કપાસ ટૂંકમાં ખેડૂતની તમામ જણસી લઈને ત્યાં જાય છે, ત્યાં કપાસના ભાવ આપવામાં આવે છે ખાલી નામ પૂરતા, પછી તેને જીનમાં જાય તો પાછું ત્યાં 200 રૂપિયા ભાવ કાપે છે। અહીંયા વજન કાંટામાં પણ આ લોકો વજન ઓછો, ટૂંકમાં વજન ખેડૂતનો ઓછો કરી નાખે છે, જે સમથિંગ વજન થવું પડે એમાં પણ સીટર કરે છે આ લોકો। ખેડૂતના ઘણા બધા પ્રશ્નો એવા છે કે આજુબાજુના વિસ્તારમાં માર્કેટિંગ તમામ યાર્ડ, અમારું સાયલા યાર્ડ છે અને તમામ સિંગલ એ લોકો દાબથીને જ ચલવે છે કે કોઈ એના વિશે તમે જ્યાં તમારો ભાવ કાપ્યો હોય તો તમે અવાજ પણ ન ઉઠાવી શકો। એટલે આ વિસ્તારના બે કે અમારા સાયલાનું અને બોટાદનું યાર્ડ બિલકુલ બકવાસ જેવું થઈ ગયું છે એવું લાગે છે। બીજો સવાલ એ પૂછવો છે તમને કે આમ આદમી પાર્ટી જે રીતે સુરેન્દ્રનગર અને બોટાદમાં કાઠું કાઢ્યું છે, સભાઓ થાય છે, શું લાગે છે 2027માં સરકાર બનશે? ચોક્કસ બેન, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાય તેમાં તમને દેખાઈ જાય છે કે 2027માં સરકાર બનશે કે નહીં।
અને 100% સામે બનશે. સામે સામે પ્રેશર એવડું છે, ઉમેદવારો દાવા કરે છે, ઠેર ઠેર જ્યાંથી વિડીયા વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ લોકશાહી જેવું કશું બચ્યું નથી. તમારા ઉપર કોઈ એવું પ્રેશર કે ખરું? છે ને મારી ઉપર એફઆર મેં જે દિવસે ઉમેદવારી પત્ર ભર્યો ત્યાં જ મારી ઉપર ખોટી એફઆર થઈ છે. હજી પણ મારે રજૂ થવાનું પણ બાકી છે. મતલબ એફઆર પ્રેશર એમને બિલકુલ બધી રીતે કરી જોયું છે. એ લોકો પબ્લિક પાસે તો મત માગવા જઈ શકે એવું નથી. તો અમે જે મજબૂત કેન્ડિડેટો, જે મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે, એ લોકોને પ્રેશર ઘણું બધું આપ્યું છે અને હજી પણ આપે છે અહીંયા. માનો કે તમે ચૂંટાયા તો ઉમેદવારો જે વાયદાઓ કરતા હોય છે કે હું ચૂંટાઈશ તો આમ કરી દઈશ, આમ કરી દઈશ, આમ કરી દઈશ. તમે ચૂંટાયા તો અહીંની જનતાને તમારાથી શું લાભ મળશે? જો બેન, હું અહીંથી છૂટાઈશ ને તો હું એક એફિડેટ કરીને જે ખેડૂતના પ્રશ્નો છે એની એફિડેટ કરીને હું એમને ખાતરી આપીશ કે એના ખેડૂતના જે પ્રશ્ન છે, ખાસ કરી અને અમારા અહીંયા જીએબીનો બેન બહુ પ્રશ્ન મોટો રહે છે. જે વાડી વિસ્તારમાં જે લાઇટ હોય ને એ એક ફેરું વરસાદ આવે એટલે 1 મહિનો ફીડર બંધ રહે છે તમામના. તો જે વાડી વિસ્તારમાં વાવણી કરી હોય, ખરેખર પાણીની જરૂર હોય આ ખેડૂતને, તો એને લાઇટ નથી મળતી. એના અમે લાઇટ માટે અમે જીએબીમાં ખૂબ મજબૂતાઈથી અમે લડશું. મામલતદારે જાઓ તો કોઈને આધાર કાર્ડ લિંક કરવાની અમારા સાયલામાં સુવિધા નથી. આધાર કાર્ડ લિંક કરવું હોય તો સીધર જવું પડે છે. ત્યાં એને કંઈ ટૂંકમાં નાના માણસને કંઈ જવાબ નથી મળતો. તાલુકા પંચાયતમાં જાઓ તો અધિકારીઓ ટૂંકમાં સાયલા તાલુકામાં ટોટલ જગ્યાએ મનમાની કરે છે. અમે જીત્યા પછી કોઈ અમારા વિસ્તારના ખેડૂતને સાયલા જાય એવું નહીં રાખ્યું. અમે સેવા સેતુ હર 3 મહિને અમે ગામો ગામ ગોઠવશું અને જે નાના મોટા પ્રશ્નો હોય એના ગામમાં જ ઉકેલવાના અમે પ્રયત્ન કરશું. અને ખેડૂતને જે ભાવ નથી મળતો એના માટે અમે અવાજ મજબૂતાઈથી લડી અને ખેડૂતોને સંપૂર્ણ રીતે સારો ભાવ મળે એવા અમે પ્રયત્ન કરશું. અને રોડ રસ્તા બેન, અમે સાયલાથી જે પાળિયાદ રોડ જાય છે તો બિલકુલ બહુ ખરાબ છે. એ રોડ પણ એના માટે પણ અમે કદાચ અમારે જીવ આપવો પડે ને તો પણ રોડ અમે જીવના જોખમે અમે રોડ કરાવશું. બિલકુલ ક્યાંય વિકાસ નથી. એના માટે અમે જે પણ કરવું પડે જીત્યા પછી હું આ સાયલા તાલુકાના મારા નાગડકા સીટના જે મતદારો છે એ તમામ ખેડૂતનો અવાજ બનીને જે જરૂર પડે તેમને ખંભે ખંભો મિલાવી અને હું રહીશ. અને મારા વિસ્તારના નાગડકા સીટમાં હું એક લોક પંચાયત 3 મહિને હું શિરવાણીયા ભરવાનો છું. જેને પ્રશ્ન હોય ત્યાં આવે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું અમારા આમ આદમી પાર્ટી દ્વારા અને હું હરેશ વાટુકિયા તરીકે પૂરતો પ્રયત્ન કરીશ. હરેશભાઈ, તમે ક્યારથી રાજકારણમાં છો? હું બેન 2009થી રાજકારણમાં આવ્યો છું. પછી હું થોડે આગળ જતા મેં કોંગ્રેસમાં હતા. પછી કોંગ્રેસ ધીમે ધીમે ખતમ થતી ગઈ. ક્યાંક પબ્લિકને અમને એવું લાગ્યું કે આનું ક્યાંક ભાજપ સાથે હિલું છે. એટલે અમે પછી પણ દાવા તો એવો થાય છે કે આમ આદમી પાર્ટીનો ભાજપ સાથે હિલું છે. પણ તમે બેન જોવો ને, આમ આદમી પાર્ટીના લોકો માથે કેટલા ઉપર કેસ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કર્યા છે. કોંગ્રેસનો એક પણ નેતા મને બેન કે દેખાડો કે એની માથે ભારતીય જનતા પાર્ટી અથવા પોલીસ કેસ કોઈ થયો હોય એવું ક્યાંય બતાવો. અમારે મંજૂરી લેવી હોય તો અમને નથી મળતી અને એ સ્થળ ઉપર કોંગ્રેસ મંજૂરી લેવા જાય તો એને મળી જાય છે. તો એમાં તમને સ્પષ્ટ દેખાતું નથી કે આનું ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે. એક વસ્તુ મારે એ પૂછવી છે તમને કે હું હળદળમાં વારંવાર જતી હોઉં છું. લગભગ 4-5 વખત ગળદાકાંડ પછી હળદળ ગામની મુલાકાત લીધી છે. અહીંના લોકોમાં ડર બેસી ગયો છે. માર ખાધા પછી કોઈ મીડિયાની સામે બોલવા તૈયાર નથી. શા માટે? આ ભારતીય જનતા પાર્ટી એક ડર જ એવો પેદા કર્યો છે કે તમે અવાજ બનો તો તમને જેલમાં નાખીને 3 મહિના સુધી જામીન ન મળે એવા ગુના નાખે છે. એટલે પબ્લિકમાં ખરેખર ડર બેસાડ્યો છે, એ પાકી વાત છે. પણ અમે એમને અત્યારે ડર કાઢવા માટે અમે અત્યારે મેદાનમાં ઉતર્યા છે. અને પબ્લિક અત્યારે સાયલેન્સ થઈ ગઈ છે કે અમે અહીંના અત્યારે શાંતિથી બેસીશ, મત આમ આદમી પાર્ટીને દઈને તમને વિજય બનાવશું. અમે પણ એમને ખાતરી આપી છે કે તમને જે ડર બેસાડ્યો છે ને એ ડર અમે હરેશ વાટુકિયા તરીકે અથવા મારી આખી આમ આદમી પાર્ટી દ્વારા એમાં ડર અમે કઢાવશું. તો પરિવર્તન પાકું છે? પરિવર્તન પાકું છે 110% બેન. અમારા વિસ્તારમાં પરિવર્તન થશે. તમારા હરીફ ઉમેદવારો પણ તમને જોતા હશે, એને શું કહેશો? જો મારા હરીફ ઉમેદવાર બેન મારા ગામના જ છે. એટલે તમારા સમાજના છે? આ મારા સમાજના જ છે. તો પછી આ ચૂંટણીમાં સમાજનું રાજકારણ ચાલતું હોય, સ્થાનિક સ્વરાજમાં પછી લોકો શું કરે? નાત સમાજ જોઈ, કામ જોઈ શું કરે? નહીં, સમાજનું રાજકારણ ચાલે છે, કરતા છે, બરોબર છે. પણ અત્યારે અહીંયાની પબ્લિક જ્યારે અમારા સાયલું તાલુકાની કામ કોણ કરે છે ને એ જોવાનું, ગ્રાઉન્ડ લેવલ ઉપર કોણ રહે છે એ જોવાનું.
કારણ કે અમારી પાસે નાની ગાડીઓ છે બેન, અમે ગમે ના રોડ રસ્તા પર અમને કોઈ ગુસ્સો હાથ કરે તો ઊભા રહી જવા વાળા માણસ છે. એ લોકો પાસે બહુ ઊંચી ગાડીઓ છે અને એમને 5 વર્ષ પબ્લિકે જોઈ લીધી છે મારા હરીફ જે ઉમેદવાર છે કે કેવું કામ કરે છે. બધી ફાંકા ફોજદારીને વાયદા જ કરવાનો, કોઈનું કાંઈ કામ કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીમાં જે હતા જ અને એમની પંચાયત એ ભાજપની છે, ધારાસભ્ય ભાજપના સાંસદ છે, તો અત્યારે સીટીઓ લઈને નીકળ્યા છે કે ભાઈ તમારું કામ હોય કયો અમે કરશું. તો પછી તમે કામ જ કર્યું હોત તો તમારે ક્યાં મેદાનમાં ઉતરવાનું જ હતું તો બેન? એટલે અત્યારે ચિઠ્ઠીઓ લઈને વાયદા લખે છે. હા, અત્યારે વાયદા લખે છે, બોલો તમારું કામ. એટલે આ તમે કયા કામ બાકી છે, કામની યાદી કરે. હા, કયા કામ બાકી છે, તમારે શું હવે જોઈએ છે. એટલે તમે આ 2 વર્ષ પહેલા પબ્લિક વચ્ચે જઈને કામ પૂછ્યું હોત તો તમને બધું મળી જત અને ત્યારે તમે કર્યું હોત તો આજ પબ્લિક તમને મત દેત, ખુલ્લેઆમ દેત. અત્યારે અમને સમર્થન મળી રહ્યું છે, એનું કારણ એ જ છે કે નિષ્ફળ ગયા છે જનતાનો અવાજ બનવામાં બેન. એક સવાલ એવો પણ થાય હરેશભાઈ કે માનો અત્યારે કેટલા બધા ઉમેદવારો આખા ગુજરાતમાં છે, પાર્ટીને ખુદને નથી ખબર કે અમારો આ વિસ્તારમાંથી કયો ઉમેદવાર લડે છે, એટલા બધા હજારોની સંખ્યામાં છે. તો 27માં તો માત્ર 182 હશે. અત્યારે લોકશાહીનું હનન કરવામાં કોઈ કમી નથી રાખી. 182ની ચૂંટણી કેવી હશે આ વખતે, શું લાગે છે? જો અત્યારથી તો અમને જોતા જ એવું લાગે છે કે જ્યારે આવતી 27માં 182 વિધાનસભાની ચૂંટણી ચાલતી હશે ને ત્યારે એ લોકો તો શું નહીં કરે બેન, એ તમે અત્યારથી જ કલ્પના કરી શકશો કે એ લોકો કાંઈ પણ કરી શકે. હું એમ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી કોકને મરાવી પણ નાખશે જીતવા માટે, પણ 27માં પબ્લિક એટલો મજબૂતાઈથી એમને જવાબ આપશે કે પરિવર્તન 100% લાવી દેશે એવું મને દેખાય છે અત્યારે. બોટાદ સુરેન્દ્રનગરમાં શું લાગે છે, 27માં શું થશે? બોટાદ સુરેન્દ્રનગરમાં 27માં એક પણ સીટ આ 2 જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની નહીં આવે, હું તમને ખાતરીબંધ કહું છું. અહીંયાથી કોણે જોઉં છો 27માં વિધાનસભાનો ચહેરો તમારી સીટો ઉપર આપમાંથી? અત્યારે અમારી સીટ ઉપર લીંબડી વિધાનસભામાં તમે જોઈ રહ્યા મયુરભાઈ સાકરિયા ખેડૂત માટે મજબૂતાઈથી લડે છે, એટલે અમારા 2027માં વિધાનસભાનો ચહેરો મયુરભાઈ સાકરિયા કોળી પટેલ હશે. બોટાદથી ને ત્યારે પરસોત્તમભાઈ રાઠોડ એ પણ સારું કામ કરી રહ્યા છે, તો ત્યાંની જનતા પણ મને એવું લાગે છે કદાચ પરસોત્તમભાઈને મોકો ત્યાં આપશે એવું મને દેખાય છે. અંતે તમારા મત વિસ્તારના લોકો તમને જોતા હશે, એને શું કહેશો? 26 તારીખે એ તમને મત આપશે અથવા સામેવાળી પાર્ટીને આપશે, એને શું કહેશો કે શું જોઈને મત આપજો? આવનારા 26 તારીખે જે મતદાન છે ત્યારે તો હું બસ મારા વિસ્તારની પબ્લિકને એ જ કહું છું કે તમે કોણ ગ્રાઉન્ડ લેવલે માણસ રહેશે, કોણ તમને કામ આવે છે, કોણ તમારો અવાજ બને છે, આ બધું જોઈને 26 તારીખે મતદાન કરજો એવો મારા વિસ્તારના મતદારોને હું વિનંતી કરું છું. અને મતદારોને હું એ પણ વિનંતી કરું છું કે હરેશભાઈ ચૂંટાય અને કામ ન કરે તો તમે મને કહેજો, હું પાછો અવાજ ઉઠાવવા હરેશભાઈનો આવીશ. એટલે અમારું તો પત્રકારોનો ધર્મ એ છે કે જ્યાં જનતાના કામ ન થતા હોય તો એ પ્રશ્નોને વાચા આપીએ, અને જ્યાં રાજનેતાઓ પોતાના કામ નથી કરતા, આળસ કરી જાય છે, તો એનું ધ્યાન દોરીએ. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.